લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજના નવા વિડીયોની અંદર ફરીથી એકવાર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને તમને લાગતું હશે કે આજે આપણે વિડીયોની શરૂઆત ક્યાંથી કરી. તો જો આજે છે ને આપણે આવ્યા છીએ ઢીંગલાના દાદાના ઘરે, એટલે કે હું મારા મમ્મીના ઘરે આવીશું. તો જુઓ, સરસ મજાનું આવું કંઈક ઘર છે. તો આમ તો હું છે ને ગામમાં છું, એટલે અવારનવાર અમે આવતા જ હોઈએ, પણ મેં ક્યારેય વિડીયો નહોતો બનાવ્યો. તો આજે અમે ફ્રી થઈ ગયા. અત્યારે લગભગ 4-5 જેવો ટાઈમ થયો છે ને હું ફ્રી થઈ ગઈ. તો મને થયું કે ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને આ બધા છોકરા છે ને અહીંયા વિભાસ એ કહે કે મને પણ છે ને વિડીયોમાં લેજો. જો આ છે ને આ બધું દેખાય એ અમારો ડેલો છે, અને આ છે એ અમારું ઘર છે. જુઓ, સરસ મજાનું આવું કંઈક અમારું ઘર છે. એ મને ક્યારને કહેશ કે અમને વિડીયોમાં લેજો. ક્યાં ભાઈ એમ કહેશ કે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો અંદર જઈને હું છે ને તમને આખું હોમ ટૂર આપું. છે ને બહુ ઊંચું ઘર છે, કાંઈ નહીં. હાલો આપણે ઉપર જઈએ. છે ને આવો કંઈક હોલ છે અમારો. તક્ષુ આમાં તો જો તક્ષ ને ત્રિષા, તો આ બધા જોવા પૂકી ગયા. તમારે બધાને જોવા આવું હતું હે? આ છે ને અમારી ઢીંગલી બેન છે, એનું નામ ત્રિષા છે, અને આ છે ઢીંગલો તક્ષ. એની મમ્મી એ છે ને નામ બહુ મસ્ત રાખ્યા છે હે, તક્ષ ને ત્રિષા નામ બહુ મસ્ત રાખ્યા છે. કાંઈ નહીં. હાલો, આ છે ને મારી મોટી બેન છે, એને ટ્વિન્સ છે, બેબી ગર્લ અને બેબી બોય. અમારા ઢીંગલાથી છે ને 3 મહિના નાના છે એમ. મારાથી મોટી છે, પણ એના છે ને આ ટ્વિન્સ નાના છે. હવે ઢીંગલો મોટો છે, એનો ઢીંગલો ને ઢીંગલી નાના છે. કાંઈ નહીં. હાલો તમને અંદર બતાવું. ને જુઓ છે ને આ એક રૂમ છે. આ બધા મારી પાછળ ફરે છે, હું વિડીયો ઉતારું જ નથી. જો એક અહીંયા એક રૂમ છે. આ 2 રૂમ અને એક રૂમ છે ને આપણે અહીંયા છે. આમ બધીમાં અંધારું કેમ છે? તો જુઓ, એક આ એક રૂમ છે, સીડી છે. અય તક્ષ, અરે તારી મમ્મી કંઈક સંભળાવતી હતી, સંભળાવ તો. એની હું છે ને અંદર તમને રસોડું અને બતાવું. તો જો આ રૂમ તો જોઈએ, અહીંયાથી છે ને હવે સરસ મજાનું રસોડું છે. મેં છે ને આની અંદર ખીચડી બનાવવા મૂકીશ, પણ જો આપણે વિડીયો ઉતારવા રહ્યા ને તો ત્યાં જુઓ ખીચડી છે ને ઉભરાઈ ગઈ. તો જુઓ છે ને અમારે એક અહીંયા રસોડું છે, પણ અહીંયા છે ને મારી મમ્મી ઓછું બનાવે ને અહીંયા વધારે બનાવે. જો આ અમારું રસોડું છે. શાક બનાવેશ. કેવાનું શાક બનાવેશ મમ્મી? કંટોલા. કાંઈ નહીં. જુઓ છે ને મારી મમ્મી સોળા અને કંટોલાનું શાક બનાવેશ. સરસ મજાનું છે ને આવું કંઈક અમારું ઘર છે. અમારે છે ને વિડીયોમાં આવવું, તો મેં કીધું કે તમે અહીંયા બેઠી જાઓ. હાલો. ને કેમ બેઠા ખબર? મેં એને એમ કીધું કે તમે બધા પહેલાં સૂપ રહો, ને મેં 5 વાળી વેફરનો વદાડ કર્યો કે હું તમને બધીને છે ને વેફર ખવડાવી. તમારે કંઈ બોલવાનું નથી. હું છે ને મારા મોટા બાપા છે, એના છોકરાઓના છોકરા છે. તો કાંઈ નહીં. જો આ બધા લાઈનમાં બેઠી ગયા. તું કેટલું ભણે હે યશુ? બાલવાટિકામાં. તું કુનાલ? 2 બાલવાટિકામાં. તું સત્યમ? ત્રીજું ભણે. તું સ્નેહા? બાલવાટિકા. આ તો 3 એક સ્કૂલમાં ને કાવ્ય તું બીજું. મને તો એમ કે પેલું જ ભણે છે. એને વેફર તો ખવડાવીશ પડીએ. તો કાંઈ ને આગળ બધાને વેફર આપણે લેવા જવાની છે. હો હા, પછી વેફર લઈને આવો ને હે, પછી પાછો આપણે વિડીયો બનાવવાનો છે. એ તમને બધીને શું લેવાનું કીધું હતું હે? વેફરનું કીધું તો તમે આ બધું ફેફસી ને ગોલા ને કેમ લઈને આવ્યા? તો જો બધા છોકરાઓ જતા રહ્યા, એને છે ને આપણે ભાગ લઈ દીધો. તો મેં કીધું કે હવે છે ને તમે બધા
ખાઈ અને ઘરે જાઓ. તક્ષ અને ટ્યુશન સુવાનો ટાઈમ થઈ ગયો તો મેં છે ને એ બધાને મોકલી દીધા. અને હાલો અંદર છે ને ઢીંગલાને મારા પપ્પા છે ને હલાવે છે, એટલે હાલવાની ટ્રાય કરાવે છે. હોલમાં છે ને એને ડગલિયું ભરાવે છે. હાલો તમે બતાવો. તો જો એને ચાલતા શીખવાડીશ. તો જો હવે છે ને મારો ભાઈ રમાડે છે. એ મારાથી નાનો છે. હેલા દાદા હલાવતા હતા તને? હે કેમ હાલતો હતો? હે આમ આંગળી પકડીને દાદાની આમ આંગળી પકડીને શ્રેયુ હાલતો હતો. હા મારા નાનું નાનું શ્રેયુ તો હવે ડગલા ભરે મોટો થઈ ગયો કા. જો બેઠવા શીખી ગયો, પણ હજુ એમને એમ ડગડગ નથી બેઠતો. આપણે છે ને પકડી રાખવો પડે. 6ઠા મહિનો થાય ને ત્યારે ડગલા ભરશે કા શ્રેયુ? હે પછી આમ ડગલી હાલીએ. હા ડગલી હાલીએ. તો કાંઈ નહીં હાલો સીતાફળ ખાવાનું છે. સીતાફળ તારે ખાવો ઢીંગલું? હે સીતાફળ ખાવો? તો જો મને છે ને સીતાફળ બહુ ભાવે. હું અહીંયા આવી ને તો મારી મમ્મીએ છે ને મારા હાટું એક સીતાફળ રાખ્યું. તો હાલો આપણે ખાઈ લઈએ. અને ઢીંગલો મારો પડી જાય. ઢીંગલો પડી જાય. હા હાલો સીતાફળ ખાવું? તારે સીતાફળ ખાવું? હે કાંઈ નહીં હાલો જો સીતાફળ ખાઈ લઈએ. અને આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. આવજો.